તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. વાવવું છે કે વાપરવું છે? તમે 10 જણને સાથ આપો, પણ જો એમાંથી 2 જણ પણ તમને દુઆ આપે તો તમારો જન્મ સફળ છે. આ વાક્યો છે શ્રી વલ્લભભાઈ સવાણીના. અને જ્યાં આવા સંસ્કાર હોય તે સંસ્કારો સમાજમાં ઉજાગર થવાના જ છે. તો આવો મળીએ એવા એક વ્યક્તિને જે સંસ્કારની સાથે સંસારની સેવામાં પણ માને છે. પીપી સવાણી ગ્રુપના श्री महेशभाई सवाणी. पीपी सवाणी ग्रुप का सामाजिक, शैक्षणिक और मेडिकल क्षेत्र में योगदान. સવાણી પરિવાર તરફથી સમાજના અનાથ બાળકો, વિધવા બહેનો, એમની શૈક્ષણિક ચિંતા, આરોગ્યની ચિંતા અને સમાજ જીવનમાં પગભર અને સમાનભેર જીવે એ પ્રકારનો એમનો જે પ્રયાસ છે એને હું આવકારું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પીપી સવાણી ગ્રુપનું સામાજિક યોગદાન. જનની ધામ તાપી નદી કિનારે ખૂબ જ શુદ્ધ વાતાવરણ ધરાવતું 35 ડિલક્સ રૂમ, વિશાળ ગાર્ડન વાળું જનની ધામમાં માતા પિતાનો સહારો ગુમાવનાર 1 થી 15 વર્ષની HIV પોઝિટિવ 64 દીકરીઓને મહેશભાઈ સવાણી અને પીપી સવાણી પરિવાર માતા પિતાની લાગણી અને પરિવારની હૂંફ પૂરી પાડી રહ્યું છે. જેમાં વાર તહેવારોમાં મહેશભાઈ અને તેમના પરિવાર આ દીકરીઓની ઉજવણીમાં હર હંમેશ સાથે રાખે છે. રક્ષાબંધનમાં સવાણી પરિવારના દીકરાઓ સાથે રાખડી બાંધીને ઉજવણી કરે છે. તે ઉપરાંત તમામ દીકરીઓને એક પિતા તરીકે મહેશભાઈ સવાણી રહેવા, જમવા, અભ્યાસ તેમજ મેડિકલની પણ સારવાર આપે છે. સગી દીકરીની જેમ આ દીકરીઓના મોજ-શોખ પણ પૂરા પાડવા માટે એક સગા પિતા બનીને કુલુ મનાલી, વોટર પાર્ક, શોપિંગ મોલ જેવા સ્થળોએ વેકેશનમાં ફરવા પણ લઈ જાય છે. આ ઉપરાંત HIV રોગ પ્રત્યે સમાજમાં રહેલી ખોટી માન્યતાઓ અને ભય દૂર કરવા શ્રી મહેશભાઈ સવાણી હંમેશા પ્રયત્નશીલ રહ્યા. जब यहाँ पे आई मैंने देखा कि बहुत सारी लड़कियां मेरे जैसी ही है. शायद किसी के घर में अगर एक बेटी होती तो संभाला नहीं जाता है, पर यहाँ पे इतनी सारी बेटियों को महेश पापा संभाल रहे हैं. કન્યાદાન. મહેશભાઈ સવાણીને પોતાના નસીબમાં દીકરી ના મળવાને લીધે સંકલ્પ કર્યો કે વિભિન્ન સમાજની 5000 થી પણ વધુ નિરાધાર દીકરીઓના પપ્પા બનવાનો અને શરૂ કર્યું કન્યાદાનનું ભગીરથ કાર્ય. કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેક સમાજની પિતાવિહીન દીકરીઓને તેના પિતાની હયાતીમાં જોયેલ સ્વપ્નરૂપી ભવ્ય લગ્ન સમારોહ યોજી તમામ કરિયાવર સહિતની દીકરીઓને કન્યાદાન કરવાનો ભવ્ય અવસર યોજ્યો. આ અવસરો એટલે વિવાહ 5 ફેરાના, સંબંધ ભવો ભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, ચુંદડી મહિયરની દીકરી, જગતજનની, માવતર અને હવે 2024માં પિયરિયું જેવા મહાન અવસરો યોજી આજે વિભિન્ન સમાજની 5125 દીકરીઓના પિતા બની તેમના આંખના આંસુ લૂછી એમના જીવનમાં અજવાળું ફેલાવ્યું છે. ફક્ત પિતા બનીને લગ્ન કરાવવું એટલું જ નહીં, પરંતુ જીવનભર એક માવતરની જવાબદારી એ નિભાવે છે. દીકરીઓના લગ્ન પહેલા દીકરીઓના શોપિંગ માટે મહેશભાઈ સવાણી જાતે ઉપસ્થિત રહી
તમામ દીકરીઓની મનપસંદ સિલેક્શન કરાવવું, તેમના મનપસંદ બ્યુટી પાર્લરમાં લઈ જવા, તેમજ મહેંદી રસમ અને રાસ ગરબા સહિતની તમામ જવાબદારી નિભાવે છે. અને દીકરીઓના લગ્ન પછીની જવાબદારી, જેમ કે મહેશભાઈ સવાણીએ તેમની 5125 તમામ દીકરીઓના ઘરે રૂબરૂ મુલાકાતે જાય છે અને તેમની દીકરીઓના ખબર અંતર રાખે છે. આ દીકરીઓ એવા વિસ્તારોમાંથી આવતી હોય કે જ્યાં તેમના નાના નાના ગામમાં રહીને પિતાના અવસાન બાદ માતાને સહારો આપવા નાનપણથી જ મહેનત અને મજૂરી કરે છે. મજૂરી કરીને મોટી થઈ આવી દીકરીઓને મહેશભાઈ સવાણી આ તમામ દીકરીઓને 12 દિવસની સ્વર્ગરૂપી અનુભૂતિ કરાવવા કુલુ મનાલી પ્રવાસે મોકલે છે અને દીકરીઓના પિતાના અવસાન બાદની ખોવાઈ ગયેલું હાસ્ય ફરીથી દીકરીના ચહેરા પર લાવવાનો પ્રયાસ કરે છે. જીયાણું. લગ્ન બાદ દીકરીઓને પ્રથમ ડિલિવરી આપણી સંસ્કૃતિ અનુસાર માવતરની જવાબદારી છે. ત્યારે આ દીકરીઓના લગ્ન બાદ ડિલિવરીની જવાબદારી એક પિતારૂપી મહેશભાઈ સવાણી નિભાવે છે. જીયાણું, જેમાં દીકરીની ડિલિવરી માટે શરૂઆતથી લઈ બાળકના જન્મ સુધીનો તમામ ખર્ચ મહેશભાઈ સવાણી એક પિતા તરીકે ઉપાડે છે. મહેશભાઈની આ સેવા જોઈ ઘણા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અને હોસ્પિટલ એમની આ સેવામાં સહભાગી બન્યા. સેવા સંગઠન પરિવાર. આ પરિવાર બન્યો છે 5125 દીકરીઓ અને એમના જમાઈઓનો સાથે મળીને. આ પરિવાર હર હંમેશ સાથે રહે છે, સુખ હોય કે દુઃખ. ક્યારેક કોઈ દીકરી કે એમના જમાઈને આકસ્મિક કોઈ તકલીફ આવી પડે કે મેડિકલ સહાયની જરૂર હોય તો તરત જ આ પરિવારના સભ્યો ત્યાં પહોંચી જઈ એ સારવાર પૂરી પાડે છે. નમસ્તે, જય રામાપીર. મારું નામ ભાવના જગદીશભાઈ સાલવી છે. લગ્નના ટૂંક સમય પછી મને ખબર પડી કે મને બ્રેન ટ્યુમર છે રાઈટ સાઈડ સીપી એંગલ પર, અને તેનો ચાર્જ, મેડિકલ ચાર્જ ખૂબ જ અઘરો હતો, જે મારું પરિવાર ચૂકવી શકે તેમ નહોતું. પછી મહેશ પપ્પાનો એટલે કે સેવા સંગઠન મંડળનો સંપર્ક કર્યો અને તેના દ્વારા પીપી સવાણી હોસ્પિટલમાં મારી સારવાર થઈ. સારવાર દરમિયાન અમારે ઘણીવાર મુંબઈ બતાવવા પણ જવું પડ્યું, અહીંના બહારના ડૉક્ટરને પણ બોલાવવા પડ્યા અને હોસ્પિટલમાં પણ ઘણો ટાઈમ રહેવો પડ્યો. એ બધાયનો 1 પણ રૂપિયાનો ચાર્જ મને કે મારા પરિવારને ભોગવવો પડ્યો નથી. તે બધોય ચાર્જ સેવા સંગઠન મંડળ અને મહેશ પપ્પાએ જ ચૂકવ્યો છે અને અત્યારે હાલની પોઝિશનમાં હું ખૂબ જ સ્વસ્થ છું. અને ભગવાન ના કરે ક્યારેક આમાંથી કોઈનું આકસ્મિક મૃત્યુ થાય છે તો તાત્કાલિક 10,000 રૂપિયાની નાણાકીય સહાય એ પરિવારને પહોંચાડવામાં આવે છે તથા તેમના બાળકોનો ગ્રેજ્યુએશન સુધીનો તમામ ખર્ચ એ ભોગવવામાં આવે છે. આ છે સેવા સંગઠન પરિવાર. પ્રેમ લક્ષ્મી મંદિર. પ્રેમ લક્ષ્મી મંદિર જે વૃદ્ધોના જીવનમાં માયુસીને દૂર કરવા અને તેમને મનોરંજન, રામાયણ, મહાભારત જેવા ભજન કીર્તન વાંચવા માટે ગાંઠો અને શુદ્ધ સાત્વિક ભોજન સાથેની તમામ વ્યવસ્થા કરી જીવનના અંતિમ તબક્કે પહોંચેલા વડીલોને પ્રેમ અને હૂંફ આપતું મંદિર એટલે પ્રેમ લક્ષ્મી મંદિર. અને આમાં દર 2 વર્ષે કાર્યક્રમ અંતર્ગત વડીલ વંદના, જે 2008 અને 2013માં 25,000થી વધુ દાદા દાદીઓને એક જ સ્થળ પર ભેગા કરવામાં આવ્યા. તમામ દાદા દાદીને પીપી સવાણી બસ મારફતે લેવા મૂકવાની વ્યવસ્થા સાથે લાવવામાં આવ્યા અને તેમને સ્થળ પર દીકરીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ તેમને સંગીત ખુરશી રમાડી, ધાર્મિક સંગીત ભજન દ્વારા નચાવ્યા અને જવાનીના દિવસોની યાદોને તાજી કરાવી પેટ ભરીને જમાડ્યા. આ અદ્ભુત વડીલોના સન્માનરૂપી પ્રસંગને મળ્યો લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન. પીપી સવાણી ગ્રુપનું શૈક્ષણિક ક્ષેત્રમાં યોગદાન. વયોત્સવ
લાગણીનો સ્પર્શ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરની 282 શાળાઓમાંથી પિતાની છત્રછાયા ગુમાવનાર 9400 વિદ્યાર્થીઓ, જેમાં છોકરાઓને ધોરણ 10 સુધી અને દીકરીઓને ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ અર્થે દત્તક લઈ તેમની અભ્યાસની પૂરી જવાબદારી ઉપાડી છે. સમાજમાં નાનામાં નાના વર્ગના બાળકો અભ્યાસથી વંચિત નહીં રહે તે હેતુથી 45 વર્ષ પહેલા શિક્ષણ સંકુલોની સ્થાપના કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી અભ્યાસ કરી શકે તે માટે અલગ અલગ અત્યાધુનિક સંકુલોનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં આજે 55,000 થી પણ વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. આપણી એવી સ્કૂલો એટલે કે પીપી સવાણી હીરાબાગ, પીપી સવાણી ખોડિયારનગર, પીપી સવાણી ધરતીનગર, પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, પીપી સવાણી અંકલેશ્વર, પીપી સવાણી વ્યારા, પીપી સવાણી રાનપ્રદા, રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી પીપલોદ, રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી ઉમરા અને પીપી સવાણી યુનિવર્સિટી કોસંબા, જ્યાં CBSE, ગુજરાત બોર્ડ અને કેમ્બ્રિજ બોર્ડનો સમાવેશ થાય છે. શિક્ષણ ક્ષેત્રે સતત હરણફાળ ભરતા અને મદદ કરતા વર્ષ 2016માં મહેશભાઈને એ ધ્યાનમાં આવ્યું કે મેડિકલ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે નીટ અને JEE પરીક્ષાઓ ફરજિયાત થઈ, ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ પાસે આ પરીક્ષાની તૈયારીઓ માટે કોઈ જ વિકલ્પ નહોતો અને એમણે રાજસ્થાનના કોટા શહેરમાં ભણવા જવું પડતું, જેથી વિદ્યાર્થીઓ રહેવા, જમવાની અગવડ અને ભાષાકીય તકલીફોનો સામનો કરવો પડતો, જેથી ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્તરના અભ્યાસ મેળવવાનું ફક્ત સ્વપ્નું જ રહી જતું. વરાછા વિસ્તારના આ વિદ્યાર્થીઓની મૂંઝવણને કારણે પીપી સવાણી ગ્રુપના 50 જેટલા શિક્ષકોને કોટા લઈ જઈ 21 દિવસ સુધી ત્યાંના JEE અને નીટ અંગે ટ્રેનિંગ અપાવી અને ત્યાંથી તમામ શિક્ષણ નીતિ વિશે જાણકારી મેળવી દર 15 દિવસે શિક્ષકોને પરીક્ષા અપાવી, તેમને JEE અને નીટ માટે પરિપૂર્ણ બનાવ્યા. શિક્ષકોએ પણ આ શ્રી વલ્લભભાઈ સવાણીના સંકલ્પને સાકાર કરતા સતત 2 વર્ષ સુધી રાત દિવસ એક કરી કઠણ પરિશ્રમ કર્યો અને ત્યારબાદ વરાછા વિસ્તારમાં જ રાજસ્થાનના કોટા જેવી શિક્ષણ નીતિની સ્થાપના કરી, જેનું નામ આપ્યું પીપી સવાણી સેન્ટર ફોર એક્સલન્સ. અને આજે અમે ગર્વભેર કહી શકીએ છીએ કે પીપી સવાણી સેન્ટર ઓફ એક્સિલન્સના વિદ્યાર્થીઓ ગુજકેટમાં ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે અને JEEમાં ઓલ ઇન્ડિયામાં 4થો રેન્ક મેળવી પીપી સવાણી ગ્રુપનું નામ વધારી રહ્યા. પીપી સવાણી ગ્રુપનું મેડિકલ ક્ષેત્રમાં યોગદાન. પૂજ્યબા અજવાળીબેનની વર્ષગાંઠ કંઈક નવી રીતે ઉજવવાના યોજના અંતર્ગત શરૂ થયું જનની વાત્સલ્યનો સ્પર્શ, જ્યાં 9200 થી વધુ વિધવા બહેનોના પરિવારને આરોગ્ય અર્થે દત્તક લઈ તેમને સામાન્યથી બાયપાસ સુધીની બીમારીની જવાબદારી ઉપાડી મેડિકલ સુરક્ષા ચક્ર અર્પણ કરવામાં આવ્યું. પૈસાના અભાવથી કોઈ પણ વ્યક્તિ મેડિકલ સારવારથી વંચિત ના રહી જાય તે હેતુથી પીપી સવાણી હાર્ટ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી, જેમાં આજ રોજ 5000 થી પણ વધુ સામાન્ય વર્ગના લોકો સારવાર લઈ રહ્યા છે. અંગદાન. પીપી સવાણી પરિવારના વસંત કાકી, જેમને લીવરની બીમારી હતી અને સંજોગોવાસ સ્વર્ગવાસ થયો, આનથી વિચલિત થઈ મહેશભાઈ સવાણી અને પીપી સવાણી પરિવારના સભ્યોએ એક જ સ્થળ પર 1 લાખથી વધુ લોકોને એકત્ર કરી
અંગ દાન કરવાનો સંકલ્પ લેવડાવ્યો અને હું બચાવીશ 6 જિંદગીનો સંકલ્પ લઈ એક સાથે 1 લાખથી વધુ ફોર્મ ભરી ઇન્ડિયા બુકમાં વિશ્વ વિક્રમ નોંધાવ્યો. અને આજે અમે ગર્વભેર કહી શકીએ છીએ કે અમે લીધેલા સંકલ્પને આધારે આજે સુરત અંગદાનમાં દેશમાં પ્રથમ સ્થાને છે. દેહદાન પોતાના અવસાન બાદ પણ સેવા કરવાનો ભગીરથ સંકલ્પ સાથે એક સાથે સવાણી પરિવારના 251 સભ્યોએ મેડિકલ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે તે હેતુથી અવસાન બાદ દેહદાન કરવાનો સંકલ્પ કર્યો, જેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું. પ્રેમજી દાદાનો આ સંકલ્પ હતો કે મેડિકલના વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ ના પડે તેથી દેહદાન કરવું અને આજ સુધી સવાણી પરિવારના 90 સભ્યોના દેહદાન કરી વિદ્યાર્થીઓને ઉપયોગ નીવડી. કોવિડ-19 કહેરમાં સેવાના કાર્યોમાં આગળ આવીને પીપી સવાણી ગ્રુપ દ્વારા મધ્યમ વર્ગના વ્યક્તિઓ તેમજ નિરાધાર વિધવા બહેનોના પરિવારને 35,000થી વધુ ઘર વપરાશની રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘઉંનો લોટ, ચોખા, તુવેર દાળ અને ખાંડ જેવી 22 કિલો વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. આ તમામ કીટ જરૂરિયાતમંદ લોકોને ઘર સુધી પહોંચાડવામાં આવી હતી, જે ડિજિટલ મારફતે આયોજન કરી મહેશભાઈ સવાણી અને એમના કુમારોની ટીમ દ્વારા આખા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવામાં આવી હતી. લોકડાઉનના સમયે પણ હજારો લાખો લોકો પોતાના વતનમાં જવા માટે જ્યારે મુશ્કેલી અનુભવતા હતા, ત્યારે મહેશભાઈ સવાણી દ્વારા રાત દિવસ મહેનત કરી આયોજનપૂર્વક પોતાની 50 જેવી બસ અને એસટી બસની સગવડ કરી 400થી વધુ બસનું આયોજન કરી મહેશભાઈએ વ્યક્તિગત રીતે લોકોને બસમાં બેસાડી ના ફક્ત વતન જવા રવાના કર્યા પણ પરત સુરત આવવા પણ સમજાવ્યા હતા. તાવતે વાવાઝોડું કુદરતી આફત સમયે વાવાઝોડામાં કાંઠા વિસ્તારોના ગામડાઓમાં તબાહી મચાવી દીધી. જે સમયે વીજળીના થાંભલા ધરાશયી થવાથી ગામોમાં સંપૂર્ણપણે વીજળી નાશ પામી હતી, જેથી ખેડૂતોને અનાજ દળવા ઘંટી, પીવાના પાણી ખેંચવા મોટર, મોબાઈલ સંપર્ક જેવી અનેક મુશ્કેલીઓ સાથે અંધકાર છવાયો હતો. ત્યારે મહેશભાઈ સવાણી દ્વારા સેલવાસથી લઈને વડોદરા સુધીના તમામ જનરેટર પ્રોવાઈડરો પાસેથી 185 વધુ જનરેટરો એકત્ર કરી સૌરાષ્ટ્રના નાના નાના ગામડાઓમાં આયોજનપૂર્વક રવાના કરવામાં આવ્યા હતા અને અંધકારમય ગામડાઓમાં અજવાળા પાથર્યા હતા. આ અસંભવ કાર્યને સંભવ કરીને કુદરતી આફત સામે પડકાર ઝીલી ખૂબ જ મોટું માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નમસ્કાર મિત્રો, હમણાં આપ જાણીએ છીએ કે જ્યાં વાવાઝોડાની મહામારીમાં ઘણા બધા ગામડા વિદ્યુત વિહોણા બન્યા અને ત્યારે વતનની વારે ભાઈ શ્રી મહેશભાઈ અને એમનો આખું ગ્રુપ તેમજ ઘણા બધા દાતાઓ એ સુરતની આખી સેવા સંસ્થા જ્યારે વતનની વારે આવી છે અને આજે ગામડે ગામડે પોતે જનરેટરો આપીને એક અદ્ભુત સેવા કરી રહ્યા છે. માણસને પાણી અને લાઇટ, જે પાણીની તકલીફ અને જે લોટની તકલીફ, એ પ્રથમ મુદ્દો જ્યારે એમણે આ સેવાનો ઉપાડ્યો છે ને ખૂબ 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 ધન્યવાદ આપું છું. વતન કે રખવાલે પોતાની સેવાની ભાવના ફક્ત સમાજ સુધી સીમિત ના રાખીને દેશને માટે પણ કંઈ કરવું છે એવા ભાવ સાથે ઉરીમાં શહીદ થયેલ જવાનોના બાળકોના અભ્યાસ માટે આર્થિક સહાય તેમજ લોક ડાયરો જેવા પ્રોગ્રામ કરી તેમાં એકત્ર થયેલ અંદાજિત 2 કરોડ જેવી રકમને વીર જવાનના માતા તેમજ ધર્મપત્નીને અર્પણ કરવામાં આવી હતી અને
પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહમાં વીર વધુ માતાઓ અને શહીદ જવાનના ધર્મપત્નીને હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં. મહેશભાઈની સમાજ સેવાને જોતા પ્રધાનમંત્રી શ્રી, રાજકારણીઓ, ફિલ્મી હસ્તીઓ અને સમાજના શ્રેષ્ઠીઓએ પણ એમની આ સેવા બિરદાવી હતી. તો આવો આપણે પણ સાથે જોડાઈએ આ સેવા યજ્ઞમાં મહેશભાઈ સાથે અને માનવતાની મહેક પ્રસરાવીએ.